નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 17। હું કાજલ સરોઠિયા। નજર કરી આજના સમાચાર પર। ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વ્યાજખોરોએ કરોડોની જમીન પચાવી પાડ્યાનો અને પીએસઆઈ તરીકે ખોટી ઓળખ બતાવી અને ધમકી આપ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ભાવનગરના અઘેવાડા ગામના રહેવાસી અને સુરતના કન્સ્ટ્રક્શન વ્યવસાયી રજનીભાઈ જાસોલિયાએ વર્ષ 2018માં ધંધા માટે ₹45.70 લાખ 3% વ્યાજે લીધા હતા, જેના બદલે તેમની અઘેવાડાની 5 વીઘા જમીન સિક્યુરિટી પેટે આરોપીઓના નામે કરાવી હતી। પરંતુ આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર આ જમીન અંદાજે ₹1.5 કરોડમાં વેચી મારી અને ત્યારબાદ પણ 4% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજની માંગ ચાલુ રાખી હતી। આ ઉપરાંત આરોપી ગોકુળ કરમટિયાએ પોતાને સાયબર ક્રાઇમના પીએસઆઈ હોવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને બળજબરીથી ₹25,000 વસૂલ્યા હતા। આ સમગ્ર મામલે પોલીસે ભૂપત કરમટિયા, વાઘજી કરમટિયા, ગોકુળ કરમટિયા અને રઘુ સોંડાભાઈ રબારી સહિત 4 શખ્સોને ઝડપી લઈ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ટીવી 17 સાથે। યાદીના ફોટા અપડેટ્સ માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।